અંકલેશ્વર શક્તિનગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ₹7.95 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મકાન સંચાલક નોકરી પર ગયા હતા. દરમિયાન રાત્રિના નીચેના દરવાજાનું તાળું તૂટ્યું હતું. તસ્કરોએ મકાનના નીચેના માળે મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અંકલેશ્વર શહેરમાં આવેલ શક્તિનગર સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાં મળી કુલ ₹7.95 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર હાંસોદ રોડ ઉપર HDFC બેંક પાસે આવેલ શક્તિનગર સોસાયટીમાં રહેતા સંદીપ જયરામભાઈ વાઘેલા ગતરોજ સવારે ઝઘડિયા GIDCની સેન્ટ ગોબેન કંપનીમાં નોકરી ઉપર ગયા હતા અને તેમના બહેન ઘરે હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનના નીચેના માળે મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોના ચાંદીના ઘરેણાં મળી ₹7.95 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર A ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ, FSL અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી.